નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, કૃષિ રાહત પેકેજ એટલે કે પાક નુકસાન 2025માં છેલ્લે જે 5 જિલ્લાઓની જાહેરાત કરવામાં આવેલી હતી તેની સાથે સાથે હવે બાકીના જિલ્લાઓની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો તે આ ઠરાવ જે છે એ 9/11/2025નો ઠરાવ છે, બરાબર, જેની અંદર આપણે જોયેલું હતું કે 5 જિલ્લાઓને મતલબ જે કૃષિ રાહત પેકેજ જે છે એમાં જાહેરાત કરવામાં આવેલી હતી, બરાબર। હવે મિત્રો, એની સાથે સાથે જે બાકીના જિલ્લાઓ છે, બરાબર, એની પણ જાહેરાત કરી દેવામાં આવેલી છે। અને મિત્રો, ખાસ અગત્યની વાત એ કે જેના ફોર્મ ભરવાના પણ આજથી શરૂઆત થઈ ગઈ છે, બરાબર। એટલે આ જૂનો મતલબ આ તમે જે જુઓ છો, બરાબર, આ એક જૂનો ઠરાવ છે અને હવે નવો પરિપત્ર પણ બહાર પાડવામાં આવેલો છે। તો એ નવો પરિપત્ર શું છે એ આપણે જોઈ લઈએ। મિત્રો, સરકારશ્રી દ્વારા જે નવો પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે તે કંઈક આવી રીતનો છે। એમાં આપણે જોઈ શકીએ જે ખેતી નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય કૃષિ ભવન, સેક્ટર 10A, ગાંધીનગર, બરાબર। હવે મિત્રો, જે છેલ્લે જે 5 જિલ્લાઓ જે હતા, બરાબર, વાવ, થરાદ ને જે હતા જૂનાગઢને બધા, એની સાથે સાથે બાકીના જિલ્લાઓની જાહેરાત પણ કરી દેવામાં આવી છે। આપણે જોઈ શકીએ છીએ વિષયમાં લખેલું બતાવે છે ઓક્ટોબર 2025ના માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન અન્વયે જાહેર કરેલ કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર 2025ના અમલીકરણ બાબત, બરાબર। હવે કયા કયા જિલ્લાઓનો સમાવેશ થયો છે તે આપણને આ જગ્યા ઉપર લખેલું બતાવે છે। ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સંદર્ભિત એકના ઠરાવથી સરકારશ્રી દ્વારા ઓક્ટોબર 2025ના માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે અમરેલી, ભાવનગર, ખાસ ધ્યાનથી જોજો મિત્રો, ગીર સોમનાથ, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, બરાબર, તેની સાથે સાથે છે મહેસાણા છે, સાબરકાંઠા છે, બરાબર, મતલબ કુલ 33 જિલ્લાઓમાં થયેલ પાક નુકસાન અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવા કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર 2025 જાહેર કરવામાં આવેલ છે, બરાબર। એટલે જે કોઈ ખેડૂત મિત્રોને હજી ખ્યાલ નથી અને મનમાં એવું છે કે માત્ર 5 જિલ્લાઓની જાહેરાત કરવામાં આવેલી છે, તો મિત્રો હવે એ 5 જિલ્લાની સાથે સાથે બાકીના જે તમામ જે જિલ્લા હતા એ તમામ જિલ્લાની જાહેરાત પણ કરી દેવામાં આવેલી છે। અને મિત્રો, હવે ખાસ મહત્ત્વની વાત એક એ છે કે આ તમામે તમામ જિલ્લાઓની ફોર્મ ભરવાની શરૂઆત આજથી થઈ ગઈ છે, બરાબર। તમે જોઈ શકો છો આ પેકેજ અંતર્ગત સંદર્ભ પત્ર 2 મુજબ ઓનલાઈન અરજીઓ મેળવવા માટે 14/11/25ના રોજ બપોરે 12 કલાકથી 15 દિવસ માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, જે ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત ખેડૂતોની કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજીઓ થાય તે મુજબ પ્રચાર પ્રસાર કરવા અને જરૂરી આયોજન કરવા જણાવવામાં આવે છે, બરાબર। એટલે મિત્રો, હવે ટૂંકમાં આજથી 14 તારીખ એટલે આજથી બપોરે 2 વાગ્યાથી આનું ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। મિત્રો, ફોર્મ કેવી રીતે ભરવું તો એના માટે તમારે તમામ ડોક્યુમેન્ટ, હવે ડોક્યુમેન્ટમાં શું જોઈએ છે તો એની તમને હું માહિતી આપી દઉં। મિત્રો, ડોક્યુમેન્ટની વાત કરીએ, બરાબર, તો એમાં પહેલા નંબરે જે છે તલાટીનો વાવેતર અંગેનો દાખલો છે, આધાર કાર્ડ છે, પાસબુક છે, 7/12 અને 8A, સંયુક્ત ખાતેદાર મતલબ કે જો સંયુક્ત ખાતું હોય તો એવા કિસ્સામાં સંમતિપત્રકની જરૂર પડશે અને મૃતક ખાતેદારના કિસ્સામાં પેઢીનામું અને સંમતિપત્ર, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। મિત્રો, ફોર્મ ભરવા માટે તમારે તમારી ગ્રામ પંચાયતમાં જે કમ્પ્યુટર ઓપરેટર હોય છે, બરાબર, તેની મદદથી તમારે ફોર્મ ભરવાનું રહેશે। એટલે તમામ ખેડૂતોએ પોતાના તમામ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી અને ગ્રામ પંચાયતની અંદર વહેલી તકે જમા કરાવી દેવા, કેમ કે આમાં ફોર્મ ભરવાનો સમયગાળો માત્ર 15 દિવસ સુધી જ કરવામાં આવેલો છે, બરાબર। એટલે તમામ ખેડૂતોએ ફોર્મ ભરી લેવું। અને મિત્રો, કોઈ પણ વ્યક્તિ આ નવો પરિપત્ર જે છે એને મેળવવા માંગતા હોય, બરાબર, તો આ પરિપત્રની PDF હું આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપી દઈશ, બરાબર। એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને આ PDFની લિંક તમને મતલબ આ PDF તમારા મોબાઈલમાં સેવ થઈ જશે। બાકી મિત્રો,
કૃષિ રાહત પેકેજમાં એને લગતો કોઈ પણ પ્રકારનો જો સવાલ હોય બરાબર તો જરૂરથી પૂછજો, તમને એનો જવાબ પણ જરૂરથી મળી જશે બરાબર. મતલબ ફોર્મ ભરવાને લગતો કોઈ પણ તમને પ્રશ્ન હોય બરાબર તો એ જરૂરથી તમારે કમેન્ટ બોક્સની અંદર પૂછવા બરાબર, અને એનો જવાબ પણ તમને જરૂરથી મળી જશે. બાકી મિત્રો વહેલી તકેથી ફોર્મ ભરી દેવું, અને આ PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આ PDF મળી જશે બરાબર. એટલે આપણા વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.